તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને અમે આવી ગયા છીએ ઉપર અમારા મંદિરમાં, અને આજે પ્લાન એવો છે કે અમારા માતાજી છે ને અમને સ્નાન કરાવીએ. તો જો ફ્રેન્ડ્સ 3 કુલ્ફી આવી ગઈ છે અને બીજી એક આવે છે. તો હવે એક બાને અને દાદાને આપી દઈએ છીએ આપણે બે, અને જાનુને એક આપી દો. હા આ લેતા જાઓ, ઓગળી જાય, ખાતા જાઓ, દાદાને દેતા જાઓ. અમે પહોંચી ગયા છીએ માસીના ઘરે. માસીના ઘરે અમે બધા જોઈએ છે ટોમ એન્ડ જેરી. હું, જાનુ, માસા અને બા, બધા ટોમ એન્ડ જેરી મુશ્કેલ થઈ ગયું કા. શું થયું? તાવ આવી ગયો? તાવ આવી ગયો તને? મહાદેવ કર દે. મહાદેવ એ મોઢા બગાડી જો. મેડમ સ્ટાર્ટ કરી દીધી છે શોપિંગ. જો આ વખતે સ્ટોક સારો એવો લાગે છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારો શોપિંગ ફિનિશ થઈ ગયું છે અને હવે જઈએ છીએ ઘર તરફ. તો જાન અત્યારે બનાવવા માંડી છે હાર મમ્મી પપ્પા માટે. તો આપણે જાનુ છે ને અત્યારે મમ્મી ને પપ્પા આવવાના છે, તેમના વેલકમ માટે ડેકોરેશન કરે છે. અને આવી રીતે કરવાનું છે ડેકોરેશન. હાર તો બની ગયા છે. એવા આશીર્વાદ દઈએ, આવે ને આવે અમારા સ્વાગત કરો. જાત્રાઓ કર્યા કરીએ. એક ભાણકીની ગાડી બીજી ભાણકી આકે છે. મોટી ભાણકી પણ મોટી નથી થઈ હજી. જા પાણી લેતી આવ, ગાડી લઈ. હા ફ્રીજમાં છે બોટલ. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો બધા ગરમીના દિવસોમાં? મજા મજા કે સજા સજા? આઈસ્ક્રીમ ખાઈને મજા. ગઈકાલે પવન મસ્ત હતો, આજે પવન નથી જરાય, સાવ લાઈટ હજી લાઈટ છે. થોડોક દિવસ ઓલો છે ને પછી આવશે. દિવસ હજી ઉગે છે આજનો, અને આગાહી તો છે કે વરસાદ મીન્સ સાયક્લોન આવશે. કાજો મને નથી ખબર, તમને ખબર છે? હા, એ મારા ઇન્સ્ટાગ્રામમાં આવ્યું હતું, સાયક્લોન આવશે ભાવનગરમાં. એમ સાચું ન હોય ને? પાક્કું ને? જો રેકોર્ડ થાય છે. તાની બોલે કે ઇન્સ્ટાગ્રામ સાચું ન હોય એમ. તો પછી અમે જમવા ગયા હતા, જમીને આવીને ઘરે આટલું બધું જમાઈ ગયું હતું ને કે હલાતું ચલાતું નહોતું, એટલું બધું અમે લોકો જમી લીધું હતું. એટલે પછી તરત અમે સુઈ જ ગયા. કા બહુ મજા આવી, મજા બહુ આવી. ઢોસા એકદમ સરસ હતા, જોરદાર. એટલે તમારો કોઈ ફ્રેન્ડ્સ ને લઈને જવા હોય ને તો જવા જેવી જગ્યા છે. ઓપન સ્પેસ બહુ મસ્ત છે, એટલે હિંચકા ઝૂલા ને બધું બહુ હોય ને તો બહુ મસ્ત છે, મજા આવી જાય બેસવાની. ખાટલા બી છે, ઝૂલા બી છે, ચેર્સ બી છે, લોન છે. અને હજી તો કઈક લોકો બનાવે છે, ડેવલપ થાય છે હજી. લોન બી છે, એટલે કિડ્સ ને પ્લે એરિયા જેવું મળી જાય એમ. એ લોકોની માટે પ્લે એરિયા સ્પેશિયલી છે જ તે, પણ લોન છે એટલે લોનમાં એ લોકો ભાગાભાગી કરી શકે ને. સ્વિંગ છે, બધું છે. તો મજા આવે એવી જગ્યા છે, સરસ જવા જેવું છે. જો બધા એકવાર કાર્નિવલ ઢોસામાં. અકવાડાથી તમે આગળ જાઓ ને, પાણીવાળા આપણે કોલિયા વાળા રોડ ઉપર જાઓ ને, તો રોડ બને છે ત્યાં આગળ કોર્નર ઉપર જ છે. હજી ટર્ન લ્યો ની ભેગું આવી જાય કાર્નિવલ ઢોસા. બહુ મસ્ત હતું. અને હવે આજે મમ્મી લોકો નીકળી જવાના છે ભાવનગર આવવા માટે. પહોંચી જશે. નીકળી તો ગયા છે જયપુર થી, ખાટુ શ્યામ થી દર્શન કરીને નીકળી જશે. એટલે આજે મિડ નાઇટ કા અર્લી નાઇટ પહોંચી જશે ભાવનગર. તો અમે એનું મમ્મી કહેતા હતા 11:30 જેવું થશે. તમે એમનું સ્વાગત ને એવું કરશો. આજે છે ને મમ્મીનું લોકેશન મંગાવી લેજો બપોર પછીથી. વાંધો નહીં, એટલે આપણને આઈડિયા રહે કે એ લોકો ક્યાં પહોંચે છે. વાંધો નહીં, એવું કરશું. તમે એમનું સ્વાગત કરશો ને એવું બધું કરશો. મમ્મી નામાં ઓલું નથી થતું ફાઇન્ડ માય હોય ને, આપણે એક્ટિવ નહીં કર્યું હોય. મમ્મી નામાં એક્ટિવ કરવું પડે ને. એનામાંથી આપણે મોકલવું પડે ફાઇન્ડ માયમાં, તો બતાવે. તો ગઈકાલે રાત્રે અડધી રાત્રે અમારા નાના ભાઈ દીપભાઈ નો ફોન હતો કે મિતભાઈ ટિકિટ પરચેસ કરવી છે, કાર્ડ છે. મેં કીધું કાર્ડ તો છે પણ લિમિટ નથી. એટલે એ ફિનાલે જોવા જવાનો છે. પછી સામેથી એક કુમારે જવાના છે ફિનાલે જોવા. કોણ જવાનું? વિશાલ કુમાર. એને બી ટિકિટ પરચેસ કરી. તો એ લોકો જવાના છે. આપણે જોઈએ હવે, પોસિબલ હશે ને ટિકિટ મળતી હશે તો જોશું આપણે. ત્યાં ડેટ કઈ છે કઈ ખબર નથી ફાઇનાન્સની. તેવો છે આજનો દિવસ. આજે એક બીજો ચેલેન્જ બી થવાનો છે, કરવાનો જ ને? શોપિંગ ચેલેન્જ કે નથી કરવાનો? તો ઈ લિમિટ આવી જાય, મારે એવું નથી કરવું. લિમિટમાં નહીં કા?
લિમિટમાં શોપિંગ ન કરે. સરસ, વાંધો નહીં, આપણે આમ નામ રેકોર્ડ કરી લેશું. શોપિંગ ચેલેન્જ કેન્સલ હે ને, આમ નામ શોપિંગ કરી આવશું. તો કેટલા મહિને શોપિંગ કરવા જાવ એમાંય તમે લિમિટ રાખો. લિમિટ ની ક્યાં, મેં તને તું મને કીધી હતી ચેલેન્જ જેવું કરાય એમ, કન્ટેન્ટ સારો બને. એટલે અત્યારે નથી કહેતી. એવું ને તો પછી તું દર વખતે એમ જ કહીશ, અત્યારે નહીં બીજી વાર, અત્યારે નહીં બીજી વાર. વાંધો નહીં, કાલ પાછા લઈ જજો ચેલેન્જ કરવા. કશો વાંધો નહીં. એટલે આજે હું હરખી શોપિંગ કરવા યુટ્યુબ માંથી હરખા કમાવા માંડીએ ને તો દરરોજ લઈ જાવ. બોલ હે ને, તો દરરોજ કોન્ટેન્ટ બનાવવા લઈ જાવ ત્યાં. ઓમ જય કાના કાળા નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું, પ્રભુ વૈકુંઠ ઉતાર્યું, કાલીએ મર્દન કીધું ગાયોને સારી, ઓમ જય કાના કાળા. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને અમે આવી ગયા છીએ ઉપર અમારા મંદિરમાં, અને આજે પ્લાન એવો છે કે અમારા માતાજી છે ને એમને સ્નાન કરાવીએ. કેમ કે કાલે મમ્મીની લોકો આવશે તો એ લોકો પાછા સ્નાન કરાવશે, પછી અલગ અલગ પ્રોસેસથી. આજે મેં કીધું અમે સ્નાન કરાવી દઈએ. હા, કાઢી લે. તેવું પ્લાનિંગ છે. અને જો આવી રીતે માતાજીને લઈ લીધા છે અને હવે ચાનું કરાવે છે સ્નાન હમણાં. એટલે હું કરાવીશ તો ચાનું કરાવશે એવું. આ બાજુ ધીમી ધાર કરો. રૂમાલ લઈ આવો ને મારામાંથી. મસ્ત નાવા દે માતાજીને ઠંડા પાણીએ, તો મજા આવી જાય એવી રીતે. તો લાલજી મહારાજની સેવા થાય છે અત્યારે. છાનું જ્યારે ઓલું કરવા આવી હતી ને, શું કહેવાય, લગ્ન લેખન મોકલ્યા ને ત્યારે લાલજી મહારાજે મોકલ્યા હતા સાથે. દ્વારકાના છે. હા, દ્વારકાના. ઘણી મોટી સાઈઝ છે કાજલ. કેવડી સાઈઝ છે? વાહ, મસ્ત મસ્ત. કઈ સાઈઝ છે ઈ નથી ખબર હોય. લ્યો, એવું છે એમને. અને કંકુ પગલામાં તો વિષ્ણુ ભગવાન લઈને આવી હતી ને, હા, ઈ તો અંદર આપણે લોકરમાં મૂક્યા છે. તો મસ્ત બધાને સ્નાન કરાવી દીધું છે. મેં જાનવી ભેગા થઈને બધા દેવી દેવતાઓને મસ્ત મજાનો અભિષેક સાથે સ્નાન કરાવ્યું છે. વિષ્ણુ ભગવાન છે, માતાજી છે, ચામુંડામાં છે, પછી આ સાઈડ ગુરુદેવ છે, લાલજી મહારાજ છે, કૃષ્ણ ભગવાન છે, ગણપત દાદા છે, પછી દાદા છે, બધાને એક સાથે થઈ ગયું છે. એટલે હવે અમે બધાને તિલક વિધિ કરશું. તિલક કરીને પછી બધાને બપોરે થાળ ધરી દઈશું, એટલે જમે કરીને બધા દેવો સૂઈ જાય. તો અત્યારે હું આવ્યો છું મીન્સ અમારા સોસાયટીમાંથી નીકળ્યા હતા ગુલ્ફી માટે, માવા ગુલ્ફી. તો જાનુની ઈચ્છા થઈ ગઈ તો અત્યારે લઉં છું. 4 મારી, જાનુની, બાની, દાદાની 4 ગુલ્ફી, મસ્ત માવાવાળી અને દૂધવાળી. તો જો ફ્રેન્ડ્સ, 3 ગુલ્ફી આવી ગઈ છે અને બીજી એક આવે છે. તો હવે એક બાને અને દાદાને આપી દઈએ છીએ આપણે બે, અને જાનુને એક આપી દો. હા, આ લેતા જાઓ, ઓગળી જાય, ખાતા જાઓ, દાદાને દેતા જાઓ. ગમે એકાદે લઈ લ્યો. લે જાનું, તુંય લઈ લે, મારી ભાઈ કાઢે છે. થેન્ક યુ. હા, લ્યો, ઓલા ભાઈ કાઢે છે બીજી, જેવી એમાં ને એમાં રાખ કરી બે છે શાંતિથી. તો યાર વાર આડા આડા કામ કરો એ નો મેળ આવે. તો આપણે કેન્ડી ખાઈને આવી ગયા છીએ કિચનમાં, અને જાનો બનાવે છે રોટલી. રોટલી તો બાની અને દાદાની આમ રોટીની જ બનાવવાની છે, કેમ કે અમે જવાના છીએ જમવા માટે માસીના ઘરે. તો એ તમાસી ઓલરેડી જતા રહ્યા છે, અને હું ને જાનો હમણાં બસ ચેન્જ કરીને જશું. રોટલી બની જાય એટલે કાચા રોટલી બની જાય પછી અમે જતા રહેશું. કરે મસ્તી કરે ગલી પછી જો ગલી પછી કરવી છે હે. પાછો કેમેરામાં ન કરવું હોય. એવો છે આજનો અમારો મોર્નિંગ. મસ્ત મજાની હતી કાચા. રિવ્યુ લેવામાં આપણે વિડીયો કોલ આવી ગયા, રિવ્યુ નો થયા કા એના કેન્ડી. તો ચાલ રેવા દે ને, મજા આવી તને? જૂની યાદો આવી ગઈ, પણ યાદ આવી ગયો ને. તો પછી
ટીન કરતા નીકળતા હા. ગોળા લઈને નીકળતા પહેલા તો બહુ હા પેલા ગોળાવાળા આવતા હવે નથી આવતા. ગોળાવાળા હજી આવે છે સાંજના ટાઈમે નીકળાય. અમે પેલા બહુ ગોળા લેતા થાળી ભરીને ગોળા લેતા કેમ કે વેકેશન કરવા બધા આવ્યા હોય ને આખી હા. થાળી ભરીને લેતા ગોળા અમે. અમે લેતા હા ત્યારે હું જમતી ગોળા અત્યારે નથી બહુ ભાવતા. મજા આવતી. અત્યારે હું કામ નથી ભાવતા નહોત ભાવતા. પ્યાલી નથી ભાવતી બોલો ચાંદવીને. એમાં બરફ આવે ને પ્યાલીમાં ઈ કે. તો ગોળામાં નો બરફ આવે. મને હું બરફ ખાઉં ને તો મને કઈ શરદી થઈ છે તાત્કાલિક. મોટા બાના છે બાના કાંઈ નથી. તો બાના જ એટલે કહેવાય. આપણી ટાંકી શું થાય? ના આપણે તો બાની છે. તો હવે રોટલી બનવા ઉપર છે લાસ્ટ 2 રોટલી બાકી છે એટલે પછી ચેન્જ કરીને ખાલી બા દાદા નહીં અને રામ રોટીની પીવું જતી. તો પછી 10 જશું માસીના ઘરે. અમે પહોંચી ગયા છીએ માસીના ઘરે. માસીના ઘરે અમે બધા જોઈએ છે ટોમ એન્ડ જેરી. હું જાનુ માસા અને બા બધા ટોમ એન્ડ જેરી મુશ્કેલ થઈને જોઈએ છે કા બહુ મજા આવે એવો. આપણી વખતે એટલા બધા ગ્રાફિક વાળા ન આવતા કા અત્યારે તો હાઈટેક ગ્રાફિક હોય છે ટોમ એન્ડ જેરીમાં બી મજા આવે છે જોવાની. જમવાનું થાય છે પ્રિપેર હજી. અને આજે થોડીક મહિમનાની તબિયત બગડી ગઈ છે એટલે પૂનમ અને રાજ અને જયભાઈ ત્રણેય બતાવવા ગયા છે મહિમાને. એટલે હા હવે આવે ને ત્યારે આપણે પાછા મહિમાને દઈશું બ્લોગમાં કાજલ. હજી દાળ પૂરી બાકી છે જમવાની. પણ હજી જ મેં શાક લીધું. પૂનમ 2 શબ્દ બ્લોગમાં એમ ન હોય પૂનમ લે હાલે. આમ જો મારા એવું ન હાલે હો. એ પૂનમ એ રાત તો રાજભાઈ તમે એમ એકલા જમી લો એવું ન હાલે. એ પૂનમ અહીંયા આવે. તમારા હાથથી જમાડો હવે. અહીંયા લાપસી બનાવી દો હાલ પહેલા. તમારા હાથથી જમાડો હવે. આમ જો થોડું મીઠું અમે પતિવ્રતા કરીએ ને જો પતિવ્રતા કરતો નથી જમી લીધું એમ હાલે ચાંદા ચોળી કરી દો. એમ થાય. ઓરમો જમો. કેવું લાગ્યું? બહુ મજા આવી. મમ્મીએ બનાવ્યું. શું થયું હે મહિમના તમને મહિમના હાય બોલ ને શું થયું તાવ આવી ગયો મહિમના તાવ આવી ગયો મહિમના તમને મહાદેવ મહાદેવ કર દે મહાદેવ કે નહીં એ મોઢા બગાડી જો નથી મૂડમાં નથી આજે મહિમના ચાચી એમ બોલતો બોલ ભાઈ મૂડમાં નથી કા હે ને મૂડમાં નથી ને ભાઈ. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ઝુડિયોમાં શોપિંગ કરવા માટે. ચાનુને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે શોપિંગ કરવા જવું છે અને આજે જેમ બ્લોગમાં એ કહેતી હતી કે શોપિંગ કરવું છે તો પહોંચી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ ઝુડિયોમાં. સેમ ટુ સેમ છે હા એ જ છે એ અત્યારે છે કે આપણે સુરતથી લીધું હતું કા ના અહીંથી જ લીધું. અહીંથી જ લીધું હતું તો રીસ્ટોકિંગ થયું એનું એ સરસ છે વ્હાઈટ બી. મેડમ સ્ટાર્ટ કરી દીધી છે શોપિંગ. જો આ વખતે સ્ટોક સારો એવો લાગે છે કાજલ. ફાઇનલી ચક્કર મારતા મારતા 3 ટ્રાઉઝર લીધા છે અને બીજું બધું ચેક કરે છે કાજલ. ટ્રાયલમાં બી બહુ મોટી લાઈન છે અને શૂઝનું એનું કલેક્શન બી બહુ સારું છે. જાનવી લેવાની હતી જીન્સ ટ્રાઉઝર પણ લઈ લીધા છે નોર્મલ ટ્રાઉઝર કા કોટન બેસ્ડ. તો આપણે શોપિંગ ફિનિશ કરી લીધી છે અને હવે પહોંચી ગયા છે બિલિંગની લાઈનમાં. લાઈન છે બહુ મોટી. જાનવી માટે આપણે લીધું છે 2 એક ટોપ અને 2 જીન્સ ને એવું. અને મારી માટે જાનવી પરાણે એક શર્ટ લીધો છે. તો ઘરે જઈને ટ્રાય ઓન કરશું ને તમને બતાવશું ઘરે પહોંચીને કે કેવું છે. અચ્છા તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારો શોપિંગ ફિનિશ થઈ ગયું છે અને હવે જઈએ છીએ ઘર તરફ. ઘરે જઈને ટ્રાય ઓન કરશું કાજલ કે કેવું લાગે છે કેવું લીધું છે અમે વસ્તુ ઘરે જઈને બતાવશું તમને. ત્યાં સુધી અમે રસ્તામાં છીએ અને આજે છે સેટરડે એટલે ટ્રાફિક બી બહુ હતો અને બિલિંગમાં બી બહુ લાઈન હતી. પહોંચી જઈએ હમણાં. તો અમે ઘરે પહોંચી ગયા છીએ પણ સિચ્યુએશન એવી છે કે મમ્મી ને એ લોકો બી ઓલરેડી અમદાવાદ પહોંચવા આવ્યા છે એટલે હવે 2 કલાકમાં ભાવનગર બી પહોંચી જશે 2 થી 3 કલાકમાં. બધી પ્રિપેરેશન સ્પીડઅપ કરવાની છે. જમવાનું બનાવવાનું બી સ્પીડઅપ અને બીજી વસ્તુ એ કે એમનો સ્વાગત કરવાનું એ બી સ્પીડમાં કરવું પડશે પ્રિપેરેશન કાઢા. એટલા માટે અમે ડાયરેક્ટ ઘરે આવી ગયા અને પછી ટ્રાય ઓન રાત્રે કરશું કા રાત્રે બતાવશો તમે ટ્રાય ઓન. તો ત્યાં સુધી
આમાં બધું પ્રિપેરેશન નહીં કાલે હા કાલે બી થાય યાર. જ્યારે કરશું ત્યારે. હા એ બતાવશો તમે ટ્રાય કરશો ને ત્યારે. હવે અમે બેસી જઈએ છીએ બધી પ્રિપેરેશન કરવા અને તમને બી બતાવતા રહીએ કે શું શું અમે પ્રિપેર કરીએ છીએ. તો જાન અત્યારે બનાવવા માંડી છે હાર મમ્મી પપ્પા માટે. હાર મસ્ત મજાનો જાનો કે અમારા હાથથી બનાવવો છે એમ તૈયાર નથી લેવો કાજા જાતે બનાવવો છે એમ બનાવશે એવો મસ્ત મજાનો જ તે પણ એ કે હું જાતે બનાવું તૈયારમાં એ મજા નો આવે કા હા ડેડિકેશન નો લાગે તૈયાર હારમાં. રસોઈ બની ગઈ છે હવે હાર અને થોડું ઘણું પછી ડેકોરેશન જેવું કરશો કા ડેકોરેશન તો જમીને નિરાંત. નિરાતે હજી હજી તો તો એ અમદાવાદ અમદાવાદ પહોંચ્યા છે એ પહોંચ્યા લોકો છે. એટલે નિરાતે કરશું. તો આવો હાર બનાવે છે મસ્ત મજાનો. તો આપણે જાનું છે ને અત્યારે મમ્મી ને પપ્પા આવવાના છે તો એમના વેલકમ માટે ડેકોરેશન કરે છે અને આવી રીતે કરવાનું છે ડેકોરેશન. હાર તો બની ગયા છે જમી બી લીધું છે જાનું કરી દીધું છે ફરાળ અને સામે ચેતુભાઈ સોરી હિના ભાઈ બી આવી ગયા છે. પ્લાન એવો છે કે ડેકોરેશન કરી નાખીએ જલ્દી જલ્દી કેમ કે આવે ત્યાં સુધીમાં ડેકોરેશન પતી જાય તો વધારે સારું. કાજા તો બસ થોડીક વારમાં આવી જશે. મસ્ત મજાનું થયું છે જાનું કરે છે decoration. હું હેલ્પ શું કરી તો કે મેં આસોપાલવનું પાન છૂટું પાડ્યું કાજા. The next day. માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઉંગરતાના તારા નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યો વૈકુંઠ ઉતાર્યો તારી મરદન પીડા ગાયો ની તારી ઉંગરતાના તારા. મમ્મી લોકો હરિદ્વાર ગયા હતા ને તો ત્યાંથી પુરુષોત્તમ ભગવાન ભી લાવ્યા અને મિક્સ કઠોળ ભી લાવ્યા હરિદ્વાર થી કાજા. હા પુરુષોત્તમ મહિનો અને ગંગા કિનારે થી ગંગાના ઘાટમાંથી આ પુરુષોત્તમ ભગવાન અમે લેતા આવ્યા. મોટા ચપ્પલ. હા રોજ આપણે બિલ્લી નીચે રાખીને એની પૂજા કરી શકાય ને એટલે. તો જો ફ્રેન્ડ્સ જાનવીની ફ્રેન્ડ છે ને એમાંથી બે એના ઘરેથી આવ્યા છે છામુડા મસ્ત મસ્ત મજાના એને લઈને આવ્યા છે ચાનો લોપા તે અત્યારે આવ્યા છે. મમ્મી બી આવી ગયા. મમ્મી શાંતિ પપ્પાને શાંતિ થઈ ગઈ કા હવે એકલા ને એકલા કા. આજે જાનુબેન આવ્યા છે મામાના ઘરે વેકેશન કરવા. એક ભાણકીની ગાડી બીજી ભાણકી હાકે છે. મોટી ભાણકી પણ મોટી નથી થઈ હજી. જા પાણી લેતી આવ ગાડી લઈ. હા ફ્રીજમાં છે બોટલ. હા ઠંડી લાવજો.
એ હુતી જ એટલે તો આખી હગે આભાર માર દે ટીસુમ ટીસુમ કરી દે ભાણકી વસીસ ભાણકી એની લાશ ઉતાર લે ગાડી ઉપરથી આપણે પડી જાય ધક્કો મારે એટલે પડી જાય માર દે ધક્કો માર દે બસ લઈ લે આપડી ગાડી લઈ લે ને પગ પગ આગા કરીને ખેંચી લે લઈ લે આપણે ગાડી લઈ લે પાડા જેવી હલવાઈ નથી દેતી માર દે આમ જો પગ ઉપર ગોળી માર દે એટલે પગ આખો હોય છે માર દે ટીસુમ ટીસુમ કરી દે બસ તો જો મમ્મી લોકો જાત્રા કરીને આવ્યા પણ હવે પછી કપડાનો ઢગલો થયો છે એટલે જાનુ બા મમ્મીજી બધા કરે છે હા અને જાનુ હમણાં કંઈક ખેલ કર્યા હતા આથ્યાની રાઇડરના એ વિડીયો તમે જોયો જ હશે 2 શબ્દ જાન એની માટે એ વિડીયો માટે આદિયાને ખીચડી ફરિયાદ કરે તારી બધી એટલા દિન 15 દિન કેટલી હેરાન કરી ના કાંઈ નથી કરી અને હેરાન ખીચડી ઉપર પગ મે કરતા બી જીણી શું કર્યો જીણીનું 15 થી અને મને બહુ હેરાન ખીચડી ઉપર પગ કેવું કરે ખબર હું જાઉં દી ઓલી ગેલેરીમાં હોઉં ને જાઉં દી આવે તો કોઈ હેરાન પછી જ આવે હેરાન કરતા ક્યાંથી આવે એટલે હવે મારે આખી રોવિયાની ફરિયાદ સાંભળવાનું છે હમણાં તો જો પૂનમ આંટી ને બા ને એ લોકો બી આવી ગયા છે જાત્રા કરીને એ લોકો આજે ટ્રેનમાં આવ્યા એટલે ટ્રેનમાં બધા સ્વાગત મિસ કેતન અંકલ તેડવા ગયા હતા આપણે કરીએ છીએ ઇન્વિટેશન સ્વાગત છે એવું કા હા કરો ચાનો કરો ફૂલડા નાખી દે હવે હાર બનાવીને કે તમે તું કાઈ ન કરતી મેં જેને આજ જોડ્યા તા અરે વાહ કાઈ ન કરતી એમ રહી મુસાફરી સાથે જાજા દિવસે મળ્યા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ પપ્પાનું બાકી રહ્યું પપ્પાનું અત્યારે પેન્ડિંગ અત્યારે કરી નાખો આવી ગયું બાપા અમે પહેર્યા તમે રાખો ઘડીક વાર હું ક્યાં ગઈ હતી આવો બધા આવો